નમસ્કાર. આજે આપણે દાનિયેલના પુસ્તકમાં આપેલી એક ખૂબ જ રસપ્રદ ભવિષ્યવાણી એટલે કે 2300 દિવસની ભવિષ્યવાણી વિશે વાત કરવાના છીએ. ચાલો આપણે સાથે મળીને આ રહસ્યમય સમયરેખાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ બધા આંકડા જેમ કે 2300 દિવસ 1335 દિવસ અને 70 અઠવાડિયા આ બધા એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? એવું લાગે છે કે એક મોટું પોયડો છે, નહીં? ચાલો આપણે એક પછી એક ટુકડા જોડીને આખું ચિત્ર સ્પષ્ટ કરીએ. તો આપણે આ ચર્ચા કેવી રીતે આગળ વધશે? આપણે ભવિષ્યવાણીના કોયડાથી શરૂઆત કરીશું, પછી સમજીશું કે અંતિમ સપ્તાહ ક્યારે શરૂ થાય છે, સંતોની વિપત્તિ શું છે, બે મંદિરોનો અર્થ શું છે, શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને છેલ્લે અંતિમ 220 દિવસમાં શું થાય છે. કોઈ પણ ભવિષ્યવાણીને સમજવા માટે સૌથી પહેલો સવાલ એ જ હોય છે કે એ શરૂ ક્યાંથી થાય છે, બરાબર ને? અહીં અંતિમ સપ્તાહ એ શબ્દ આપણા માટે ચાવીરૂપ છે. તો આ અંતિમ સપ્તાહ શું છે? એ 2520 દિવસનો એક સમયગાળો છે. અને આ અર્થઘટન મુજબ તેની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે વિનાશનો પુત્ર નામનું એક પાત્ર દેખાય છે. રસપ્રદ વાત એ છે કે આ જ સમયે 2300 દિવસની ભવિષ્યવાણી પણ શરૂ થાય છે. હવે આ શ્લોક પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ આખી સમયરેખાનો આધાર છે. અહીં 7ના મધ્યમાંનો અર્થ અડધા અઠવાડિયા દરમિયાન એવો કરવામાં આવ્યો છે. આ જ આપણને સમયની ગણતરી કરવામાં મદદ કરે છે. તો એક ક્ષણ કઈ છે જ્યારે આ બધી ગણતરી શરૂ થાય છે? એ ત્યારે થાય છે જ્યારે વિનાશનો પુત્ર ભૌતિક મંદિરમાં પોતાનું સ્થાન લે છે. બસ એ જ ક્ષણથી 2300 દિવસ અને અંતિમ સપ્તાહ બંનેની ગણતરી એક સાથે શરૂ થઈ જાય છે. સારું, તો હવે જ્યારે સમયરેખા શરૂ થઈ ગઈ છે તો પહેલો તબક્કો કયો છે? એ છે સંતોની મહાન વિપત્તિનો સમય. આ એ સમય છે જ્યારે વિશ્વાસીઓની કસોટી થાય છે. તો આ વિપત્તિનો સમય કેટલો લાંબો છે? બરાબર 1260 દિવસ, જેને 42 મહિના પણ કહી શકાય. આ સમય દરમિયાન શ્વાપદ તરીકે ઓળખાતી એક શક્તિ સંતો પર અત્યાચાર કરે છે. ચાલો આ પહેલા તબક્કાને એક નજરથી સમજીએ. પહેલા દિવસે અંતિમ સપ્તાહ શરૂ થાય છે. પછી 1260 દિવસ સુધી સંતો પર વિપત્તિ આવે છે અને આ તબક્કો 1335મા દિવસે પ્રથમ પુનરુત્થાન નામની એક મહત્વપૂર્ણ ઘટના સાથે પૂરો થાય છે. આ ભવિષ્યવાણીને ઊંડાણપૂર્વક સમજવા માટે એક ખૂબ જ મહત્વની વાત સમજવી પડશે, અને એ છે બે મંદિરોનો ખ્યાલ. એક મંદિર ભૌતિક છે અને બીજું આધ્યાત્મિક. જુઓ, એક તરફ છે ભૌતિક મંદિર, જે પથ્થરની ઇમારત છે અને જેને અશુદ્ધ કરી શકાય છે, પણ બીજી તરફ છે વાસ્તવિક મંદિર, જે ઈસુ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ પોતે છે. તેને શૈતાન અશુદ્ધ કરી શકતો નથી. આ ભવિષ્યવાણીનું કેન્દ્રબિંદુ આ વાસ્તવિક આધ્યાત્મિક મંદિરનું શુદ્ધિકરણ છે. અને આ વિચાર કોઈ નવો નથી. બાઇબલમાં પણ સ્પષ્ટપણે કહેવાયું છે કે વિશ્વાસીઓ પોતે જ દેવનું મંદિર છે. આ જ વિચાર આ ભવિષ્યવાણીના અર્થઘટનનો પાયો છે. તો પ્રથમ પુનરુત્થાન પછી શું? હવે આખી વાત પૃથ્વી પરની વિપત્તિઓથી હટીને સ્વર્ગમાં થતી શુદ્ધિકરણની પ્રક્રિયા પર કેન્દ્રિત થાય છે. આ 1335મો દિવસ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આ દિવસે પ્રથમ પુનરુત્થાન થાય છે, જે દેવના ન્યાયને સાચો ઠેરવે છે. અને આ જ ક્ષણથી વાસ્તવિક એટલે કે આધ્યાત્મિક મંદિરના શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થાય છે. હવે પછીના 965 દિવસોમાં એક સાથે બે ઘટનાઓ બને છે. સ્વર્ગમાં વાસ્તવિક મંદિરનું શુદ્ધિકરણ ચાલી રહ્યું હોય છે અને એ જ સમયે પૃથ્વી પર 7 વિપત્તિઓ આવે છે. આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તો હવે આપણી પાસે 2300 દિવસનું આખું ચિત્ર છે. ચાલો ફરીથી જોઈએ. પહેલા દિવસે બધું શરૂ થાય છે. 1335મા દિવસે પ્રથમ પુનરુત્થાન થાય છે. ત્યારથી લઈને 2300મા દિવસ સુધી એટલે કે 965 દિવસ સુધી પૃથ્વી પર 7 વિપત્તિઓ આવે છે. અને 2300મા દિવસે વાસ્તવિક મંદિરનું શુદ્ધિકરણ પૂર્ણ થાય છે. 2300 દિવસ પૂરા થયા. પણ શું ભવિષ્યવાણી અહીં પૂરી થઈ જાય છે? ના, હજી અંતિમ 220 દિવસ બાકી છે. ચાલો જોઈએ કે આ અંતિમ તબક્કામાં શું થાય છે. આ છેલ્લા 220 દિવસોમાં એક પછી એક 3 મોટી ન્યાયિક ઘટનાઓ બને છે. પહેલું, બેબીલોનનો નાશ થાય છે. બીજું, શ્વાપદની સેનાનો ન્યાય થાય છે. અને ત્રીજું, શૈતાનને પાતાળમાં કેદ કરવામાં આવે છે.
અને આ 3 ઘટનાઓ પૂરી થતાની સાથે જ 2520મો દિવસ આવે છે અને આ સાથે જ અંતિમ સપ્તાહની ભવિષ્યવાણી સંપૂર્ણપણે પૂરી થાય છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને એક આખું સંપૂર્ણ ચિત્ર જોઈએ, જેથી બધું સ્પષ્ટ થઈ જાય. આ કોષ્ટક આખી વાતનો સારાંશ છે. તમે જોઈ શકો છો કે કુલ 2520 દિવસને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે. પહેલા 1335 દિવસ શ્વપદના શાસન અને સંતોની વિપત્તિના, પછીના 965 દિવસ 7 વિપત્તિઓ અને મંદિરના શુદ્ધિકરણના, અને છેલ્લા 220 દિવસ અંતિમ ન્યાયના. આમ કુલ મળીને 70 અઠવાડિયાની ભવિષ્યવાણી પૂરી થાય છે. આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? એ છે કે આ 2300 દિવસની ભવિષ્યવાણી કોઈ પથ્થરની ઇમારત વિશે નથી. એ તો વાસ્તવિક આધ્યાત્મિક મંદિર એટલે કે વિશ્વાસીઓના શુદ્ધિકરણ વિશે છે. તો અંતે આ ભવિષ્યવાણી આપણને શું શીખવે છે? એ આપણને ભૌતિક અને આધ્યાત્મિક બાબતો વચ્ચેનો તફાવત સમજાવે છે. હવે સવાલ એ થાય છે કે આ સમજ આજના સમયમાં આપણા માટે શું મહત્વ ધરાવે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ.